નમસ્તે. 2 દિવસ પહેલાં આઈસીએસસી અને આઈએસસી બોર્ડનું રિઝલ્ટ સમગ્ર ભારત દેશમાં આવ્યું. આપ સૌ મિત્રો જાણો છો એમ એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈસીએસસી કરિક્યુલમ છે. આઈસીએસસી કરિક્યુલમ કદાચ આપણે ત્યાં ઘણો નવો છે, કારણ કે જનરલી આઈસીએસસી કરિક્યુલમ મોટા સિટીમાં જ હોય છે, પણ એ ઇન્ડિયામાં ચાલતો બેસ્ટ પ્રીમિયમ કરિક્યુલમ છે. એટલે સામાન્ય રીતે નડિયાદ આણંદ જેવા સિટીમાં આઈસીએસસી સ્કૂલ હોતી નથી, છતાં પણ 20 વર્ષથી આપણે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈસીએસસી કરિક્યુલમ ચલાવીએ છીએ અને મને જણાવતા ખૂબ આનંદની વાત છે, ગૌરવની વાત થાય છે કે 20 વર્ષથી અમે બોર્ડ રિઝલ્ટમાં દર વખતે ઉત્તર વધારે ને વધારે સારા પરિણામ લાવતા ગયા છે. 100% પરિણામ તો અમે દરેક બોર્ડ રિઝલ્ટમાં લાવીએ જ છે. આઈસીએસસી સ્કૂલનો મોટો કોન્સેપ્ટ ડિફરન્સ એ છે કે અહીં કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ છે, એ ગોખણપટ્ટી નથી. એટલે છોકરાઓનું ફ્રેન્ડલી કરિક્યુલમ છે અને કોન્સેપ્ટ લર્નિંગ છે. એટલે જ્યારે તેઓ બહાર ફિલ્ડમાં જાય છે ત્યારે નવા કોન્સેપ્ટ એ શાંતિથી સહેલાઈથી શીખી શકે છે. આ વર્ષના રિઝલ્ટની વાત કરીએ તો ખૂબ જ ગૌરવ સાથે મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે 12થના જે ટોપર છે એસએનવીના, એ સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ નંબરે આવેલા છે. જેમ મેં આગળ કહ્યું એમ દરેક પ્રીમિયમ સ્કૂલો ગુજરાતમાં આઈસીએસસી છે. અમદાવાદમાં આનંદ નિકેતન લો કે બરોડામાં નાલંદા લો કે બિલાબોંગ લો કે સુરત લો કે ગમે ત્યાં જાઓ, એસએન કંસાગ્રહ રાજકોટમાં, બરાબર. આઈસીએસસી સ્કૂલમાં દરેક ટોપ સ્કૂલોમાં આઈસીએસસી કરિક્યુલમ ચાલે છે. એમાં ગુજરાતમાં પ્રથમ આવું એ ખરેખર ખૂબ જ સેટિસ્ફાઈંગ ફિલિંગ છે. એના માટે વિદ્યાર્થીઓ, ટીચર્સ અને એમના પેરેન્ટ્સ ખૂબ અભિનંદનને પાત્ર છે. અને ફક્ત ગુજરાતમાં આ વખતે ટોપર છે એવું નથી, કાયમ અમે ગુજરાતમાં ટોપ 5માં તો આવતા હતા જ, પણ આ વખતે ગુજરાતમાં ટોપરની સાથે અમારા 3 વિદ્યાર્થીઓ નેશનલ ટોપર છે. 1 થી 15ની અંદર 3 જણ નેશનલ ટોપ પાયા છે. હવે આખા ઇન્ડિયાની વાત કરીએ અને આઈસીએસસી સ્કૂલની વાતો કરીએ તો ઇન્ડિયાની બધી પ્રીમિયમ સ્કૂલો આઈસીએસસી છે. એમાં ટોપમાં આવું એ ખરેખર એક ખૂબ જ ગૌરવની વાત છે અને એક ખૂબ જ સેટિસ્ફાઈંગ ફિલિંગ છે. ગુજરાત સ્ટેટમાં પણ આઈસીએસસીમાં પહેલો નંબર તો અમારો છે જ, પણ બાકીના 4 વિદ્યાર્થીઓ પણ ટોપર્સમાં છે. આમ ખૂબ જ સુંદર રિઝલ્ટ છે, સબ્જેક્ટ વાઇઝ સુંદર રિઝલ્ટ છે. ઘણા લોકોએ 90 ઉપર કેટલા લાયા, કેટલાના 99 માર્ક આવ્યા, કેટલાના 100 માર્ક્સ આવ્યા, એ કહેવા બેસું તો બહુ લાંબી વાત થઈ જશે, પણ ઓવરઓલ રિઝલ્ટ એટલું બધું પમ્પ થયું છે અને આ ઉત્તર બધા થતાં રિઝલ્ટ આવ્યું છે. તો ફરી એકવાર હું પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને મારા એન્ટાયર સ્ટાફને ધન્યવાદ કહું છું. જય મહારાજ.